નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહની શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર વાત કરીએ છીએ. આપણે હમણાં સૌથી પ્રથમ ગ્રહ સૂર્ય ઉપરની વાત કરીએ છીએ. જન્મકુંડળીમાં સૂર્ય નબળો હોય, નિર્બળ હોય એવા વ્યક્તિઓના આરોગ્ય બાબતના સામાન્ય રીતે પ્રશ્ન રહેતા જ હોય છે. જેમને માન સન્માન ઓછું મળતું હોય તો આવા વ્યક્તિઓએ ન પણ સૂર્ય નબળો ગણી શકાય, નિર્બળ. સૂર્ય, આપણે જેમને કહ્યું કે પ્રકાશિત ગ્રહ છે સૂર્ય અને ચંદ્ર, તો જે લોકોને 12મા સ્થાનમાં, બીજા સ્થાનમાં સૂર્ય નિર્બળ હોય એવી વ્યક્તિઓને આંખ બાબતની પણ સામાન્ય તકલીફ રહેતી હોય છે. જન્મકુંડળીમાં સૂર્ય હૃદયનો કારક છે, મેઇન છે ને, હૃદય પણ આપણું મેઇન છે, મુખ્ય છે. તો હાર્ટ ઉપર જેને કહેવાય કે જેને પ્રેશરની તકલીફો રહેતી હોય એવા વ્યક્તિઓને પણ સૂર્ય નબળો કહી શકાય. તો આ તો નબળા સૂર્ય છે, નિર્બળ, પરંતુ એને આપણે સારું કરવું છે. નિર્બળ સૂર્ય છે એનું શુભફળ આપણને મળે એના ઉપાયોની વાતો કરવી છે. તો જેમની જન્મકુંડળીમાં સૂર્ય નિર્બળ હોય, જન્મકુંડળીમાં સૂર્ય તુલા રાશિનો હોય તો પણ નિર્બળ ગણાય છે. સૂર્ય પાપ ગ્રહ સાથે બિરાજમાન હોય તો પણ દૂષિત ગણાય છે, નિર્બળ ગણાય છે. સૂર્ય અશુભ સ્થાનનો માલિક હોય તો પણ નિર્બળ ગણાય છે. તો આવા વ્યક્તિઓએ સૂર્યની ઉપાસના કરવી જોઈએ. સૂર્યનારાયણ ભગવાનને દર રવિવારે પાણી ચડાવવું. સૂર્યનારાયણ ભગવાનના જે નામ છે, ઓમ શ્રી સૂર્યાય નમઃ, ઓમ શ્રી સૂર્યાય નમઃ, નહીં તો ઓમ ઋણે સૂર્ય આદિત્યાય નમઃ. આ રીતે પણ સૂર્યના નામના મંત્ર જાપ કરી શકાય છે. પાઠ વાંચવો હોય તો સૂર્ય હૃદય આદિત્ય સ્તોત્ર બજારમાં મળે છે, એ પણ આપણે વાંચી શકાય છે. સૂર્યનારાયણ ભગવાનનું ઘઉં ઉપર કારકત્વ છે, તો ઘઉંનું દાન કરવું જોઈએ. ઘઉંનું દાનમાં એટલે આપણે ચાહે તો ગાયને રોટલી ખવડાવીએ, કૂતરાને બિસ્કિટ ખવડાવીએ, અગર તો ગરીબ માણસોને બિસ્કિટનું દાન કરીએ, બિસ્કિટ ખવડાવીએ. તો આ રીતે કરવાથી પણ સૂર્યનારાયણ ભગવાનનું જે અશુભ ફળ મળતું હોય છે તે મોટા ભાગે એમાં રાહત મળતી હોય છે. 100%ની વાત છે. તો જે લોકોને સૂર્ય નિર્બળ હોય અને આરોગ્યના પ્રશ્ન, તો એવા વ્યક્તિઓએ રવિવારે બપોરે મીઠા વગરનું ભોજન કરવું જોઈએ. મીઠા વગરનું ભોજન બપોરે, તો પણ આ સૂર્યનારાયણ ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે. સૂર્યનારાયણ ભગવાનની પૂજન અર્ચન કરવું જોઈએ. અને રવિવારે ખાસ વહેલા ઉઠવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ, સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થતાં પહેલાં. તો આ રીતે આપણે જો સૂર્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરીએ, નામ સ્મરણ કરીએ, દાન ધર્મ કરીએ, તો આપણને એના તરફથી બેનિફિટ મળે છે. સૂર્યનો નંગ પણ પહેરી શકાય છે, પરંતુ શબ્દ બોલું છું કે જન્માક્ષર જોયા વગર કદી પહેરશો કોઈ પણ નંગ, જન્માક્ષર ને બરાબર અભ્યાસ કર્યા વગર કંઈ પહેરી શકાય નહીં. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.